નવસારીમાં 3 મંદિર દૂર કરવાનો વિરોધ થયો। 3 મંદિર દૂર કરવા પાલિકાની ટીમ પહોંચી। હિન્દુ સંગઠનોનો મંદિરને તોડવા સામે વિરોધ। મનપા સામે મંદિર દૂર કરવાને લઈને સમય માંગ્યો। હિન્દુ સંગઠનોએ મંદિર માટે વૈકલ્પિક જગ્યાની માંગ કરી। ડેપ્યુટી કમિશનર ગૌરવકુમાર વાસાણી સ્ટેશન પહોંચ્યા। વૈકલ્પિક જગ્યા શોધી જાતે જ મંદિર ખસેડવાની નોટિસ આપી હતી। હિન્દુ સંગઠનોએ જય શ્રી રામના નારા લગાવ્યા। आज विषे વધુ જાણકારી માટે સંવાદદાતા જીગર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જીગર, હિન્દુ સંગઠનો મંદિર તોડવા સામે વિરોધ કરી રહ્યા છે, શું જાણકારી? જી જોઈ, સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ જે રસ્તાઓ પહોળા કરવા માટે ડિમોલિશનની કાર્યવાહી હાલ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે, જેને પગલે આજે નવસારીના રેલવે સ્ટેશન વિસ્તારમાં પાલિકાની ટીમ 3 મંદિરો દૂર કરવા માટે પહોંચી હતી। જે 3 મંદિરો હતા એને અગાઉ જાતે જ ખસી જવા માટે નોટિસ આપવામાં આવી હતી, પણ મંદિરો દ્વારા દબાણ ખસેડવામાં ન આવતા આજે પાલિકાની ટીમ તે દબાણ ખસેડવા માટે પહોંચી હતી। ત્યારે હિન્દુ સંગઠનોએ ભેગા થઈને ત્યાં વિરોધ નોંધાવ્યો હતો। ખાસ કરીને હિન્દુ સંગઠનો સમય માગી રહ્યા છે અને આ મંદિર ખસેડવા માટે સરકારી વૈકલ્પિક જગ્યાની માંગ કરી રહ્યા છે। જી જુહી। જીગર, આભાર આપનો જાણકારી આપવા માટે।